કોઈમાં ગામે આપણે ભેગા થયેલા અને ત્યારે પણ આપણે બપોરના સમય બીજા પ્રોગ્રામમાંથી જ આવેલા. આજે પણ જોગાનું જોગ અમારો કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ સાથે, અને આપણા જયંતિભાઈને ખબર પડી અને ગોઈમાનું નામ દે એટલે અમારથી અટકાય નહીં. આવું જ પડે, કારણ કે તમારી બહુ લાગણી છે. લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे. ખૂબ બધાના પ્રેમના કારણે ઇન્ડિયા ગઠબંધનની વલસાડ લોકસભા 26ની મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે અને મને આ બેઠક પર કોંગ્રેસ સમિતિએ મેન્ડેટ આપ્યો છે. મારું કામ છેલ્લા 8 વર્ષ જીત નથી, તમામ ગોઈમાના આગેવાનોની જીત છે. જ્યારે લડત છે ત્યારે અત્યારે બી લગભગ 15-20 મિનિટમાં જ આ પ્રોગ્રામ ગોઠવી દીધો. તમે આટલી મોટી સંખ્યામાં આવી ગયા, બહુ મોટી વાત. પરંતુ આ એક લડાઈ નથી. ગોઈમાની લડાઈ માટે જ્યારે આપણે પારડી રોડ પર તાપમાં નીકળેલા આવેદનપત્ર આપવા માટે જ્યારે ગોઈમાના આગેવાનોની સાથે સાથે બીજા ગામના આગેવાનોએ પણ મદદ કરી. અમારા વાંસદા ચીખલી વિસ્તારના લોકો પણ આવેલા, જયશ્રીબેન જેવા પારડી વિસ્તારમાં રહે છે તે પણ આવેલા. તો એ જ બધા લોકોને જ્યારે એમને તકલીફ પડે ત્યારે આપણે જવાની ફરજ છે. અત્યારે આપણી સાથે રવિભાઈ બેઠા છે, એમના વિસ્તારમાં એમના ગામમાં કઈ તકલીફ પડે તો ભાઈ આપણે પૂછવાની જોઈએ, ભાઈ રવિભાઈ મને આમંત્રણ નહીં આપ્યું, પણ આપણે ત્યાં જવું પડે. આપણને જે ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈએ આ ઘાસિયા મેદાનોની જમીન આપેલી છે, કોઈ સરકાર અત્યારે બીજાને જમીન આપી? કોઈને આપી નથી. એ જમીન છે તે એના પર દોડ છે લેવાનો. હા, હવે તમે વિચાર કરો. એટલે સરકાર અત્યારે જમીન નથી આપતી, ત્યારે આપેલી બાપ દાદાએ જે તે સમયમાં ઉત્તમભાઈ ને ઈશ્વરભાઈ જેવા લડાયક નેતાઓએ લડીને જમીન અપાવેલી છે. તો આપણે એનો પાર માનવો જોઈએ ને. એ જમીન આપણે સાચવવાની આપણી જવાબદારી છે. આપણે કોઈ જમીન ખરીદી શકતા નથી, ત્યારે આપણે એ જમીન આપવાની પણ નથી. અને એ જમીન આપણે આપણા વડવાઓએ બાપ દાદાએ આપી છે, ત્યારે એ જમીન સાચવવાની ને આપણા છોકરાના છોકરાઓને મળે એ જ જમીન, તે જ રીતનું આપણે પાલન કરવાનું છે. રાજકીય હું મોટે ભાગે વાત નથી કરતો, પરંતુ હવે લોકસભાનું ઇલેક્શનનું ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને અમે ચૂંટણી પ્રવાસે છે અને પાછા પણ આજુબાજુના ગામમાં એક મોટી મીટિંગ પણ આપણે રાખીશું. પરંતુ ટૂંકી નોટિસ તમને મળશે તો તરત જ તમે બધા પહોંચી જજો. અને આવનારા દિવસમાં જેમ જે કે સાહેબે કીધું તેમ કે કદાચ સમય નહીં મળે પછી આ જ સરકારના લોકો એમ કે અમે આ પ્રોજેક્ટ થવા નહીં દેવાના, તમે ચિંતા નહીં કરો. પછી આ જ સરકારના લોકો, આ જ સરકારના મંત્રીઓ એવું કીધેલું કે આ પ્રોજેક્ટને અમે મોકૂફ કરવાના છે. પછી આ જ સરકારના મુખ્યમંત્રી ગાંધીનગરથી સુરત આવીને પ્રોજેક્ટ રદ કરે છે. આ એક પ્રોજેક્ટ નથી, આ ગોઈમા ગામમાં બીજો પ્રોજેક્ટ બી જયંતિભાઈ આવે છે, ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ. એ સોનગઢથી તે મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુડ્સ ટ્રેન આવવાની છે. અમારા વિસ્તારમાંથી નવસારી જિલ્લામાં પ્રવેશે છે અને તમારું ગોઈમા ગામ બી એમાં છે. અમે આવતીકાલે એના માટે પણ મીટિંગ કરી છે. આવતીકાલે વાંદરવાલામાં એના માટેની પણ મીટિંગ છે. પણ કોઈ પણ પ્રોજેક્ટ આવતો હોય આપણી નાની જમીનમાં કેમ આવે, બીજે કેમ ન આવે? અને એવી તો સરકારને શું જરૂર પડી ગઈ કે ભારતમાલા રોડ બી આજ રસ્તે જવા, આજ વિસ્તારમાંથી જવાનો, આજ વિસ્તારમાં પાવર પ્રોજેક્ટ આવવાનો, આજ વિસ્તારના NH56 રોડ છે એ મોટો બનવાનો, એ જ રસ્તો મોટો બને તો કોઈને વાંધો નહીં હોય. બધા પાસે આશા રાખું છું અવારનવાર પાછું આપણી મુલાકાત થશે. મારે આજે પણ જવાનું છે અને પારડી વિસ્તારના આખા વિસ્તારમાં તાલુકામાં પ્રવાસ ગોઠવશું, ત્યારે ફરી પાછા મળશું. સૌને જય આદિવાસી, જય જોહાર.